નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું અદ્ભુત અને ભવ્ય સોમનાથ મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ જ કારણ છે કે ઇન્ડિયા ટુડે ટુરિઝમ સર્વે એન્ડ એવોર્ડ 2026માં સોમનાથને દેશના સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રાધામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર મળતા જ સોમનાથ ટ્રસ્ટ અને સમગ્ર ગુજરાતના શ્રદ્ધાળુઓમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. સોમનાથ મંદિરમાં ભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના આંકડા પણ ચોંકાવનારા છે. તાજેતરમાં જ આવેલા 3 દિવસના વેકેશન દરમિયાન અંદાજે 1.5 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું હતું. જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ સપ્તાહમાં તો ભક્તિનો અનોખો મહેરામણ ઉમટ્યો હતો, જેમાં 3,75,000થી પણ વધુ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તાજેતરમાં જ ઇન્ડિયા ટુડે દ્વારા સોમનાથ તીર્થધામને પસંદગીના સ્થળ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ કરીને જોઈએ તો પુરુષોત્તમ માસના છેલ્લા અઠવાડિયામાં લગભગ 3.75 લાખ લોકોએ સોમનાથજીના દર્શનનો લાભ લીધો હતો અને તાજેતરમાં જ જે 3 દિવસની રજાઓ કે વેકેશન થયું તેમાં પણ 1.5 લાખથી વધારે લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો છે. આમ દિવસે ને દિવસે સોમનાથ તીર્થધામમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને જ્યારે શનિ રવિની રજાઓ કે 2 થી 3 રજાઓ આવે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધારતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા લાખો યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, સુગમ દર્શનની લાઇન અને પવિત્ર પ્રસાદ સહિતની તમામ સેવાઓ એટલી સુવ્યવસ્થિત છે કે દરેક પ્રવાસી ખૂબ જ સરળતાથી અને સુખદ રીતે દર્શનનો લાભ લઈ શકે. ટ્રસ્ટની ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન શૈલી પણ આ રાષ્ટ્રીય એવોર્ડ મળવા પાછળનું એક મુખ્ય કારણ રહી છે. નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.